નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ સરકાર દ્વારા ઓનલાઈન આપવામાં આવેલ અરજીની. 10 કરોડના બજેટમાં ફરી 4 કરોડનું ટેન્ડર સરકાર દ્વારા ઓનલાઈન આપવામાં આવેલ છે. ત્યારે આ વખતે 4 કરોડના બજેટમાં કયા કામો હાથ ધરવામાં આવશે તે જોવાનું છે. શું જૂની પડેલી ઓફિસને આ વખતે કંઈ નવું રૂપ મળી શકશે તે એક પ્રશ્ન છે. હાલમાં 1-2 વર્ષથી ધોલાઈ બંદર ઉપર નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ટૂંક સમય પહેલાં જ 10 કરોડનું બજેટ ફાળવીને સરકાર ધોલાઈ બંદરને એક મોટો ઉપહાર આપી ચૂકેલ છે. 10 કરોડના બજેટમાં ધોલાઈ બંદર ઉપરની જેટી વચ્ચે કોન્ક્રીટ દ્વારા ભરતી કરીને ખાલી ભાગને ઉપયોગમાં લઈ સુવિધાજનક સમતલ પટ બનાવવામાં આવેલ છે, જેના કારણે નાના મોટા વાહનોને જેટી ઉપર આવગમનની સુવિધા મળી રહે છે. આટલા મોટા બજેટ બાદ પણ બંદર પર કેટલીક પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે બીજા 4 કરોડના બજેટની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવેલ હોય એમ જણાય છે. નીલક્રાંતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહેલા સરકારને પણ ધોલાઈ પોર્ટના ઉજ્જવળ ભવિષ્યની ઘણી અભિલાષા છે એ સહજ દેખાઈ રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં બંદર ઉપર જાહેર શૌચાલય તથા ચોખ્ખા પાણીની ખોટ અનુભવાઈ રહી છે. માછલીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે માછલીને સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવતા રોકવા માટે એક ઓપન શેડ જેવી વ્યવસ્થા બને એવી જરૂરિયાતો પણ છે, જેનાથી માછલીની ગુણવત્તા જળવાશે અને સાગર ખેડૂને પોષણક્ષમ ભાવ મળી રહેશે.